ઉપલેટા શહેરના રાજાશાહી વખતના મોજ નદીના પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ અંગેનો રાજકોટ જિલ્લા કલેક્ટરે કર્યો હુકમ. ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતના 100 વર્ષ કરતાં પણ જૂના પુલના નિરીક્ષણ રિપોર્ટ બાદ કલેક્ટર દ્વારા લેવાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ કેટિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકાર શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાથ ચોકથી નેશનલ હાઈવે તરફ જતા રસ્તામાં મોદી નદી પર આવેલા રાજાશાહી વખતના 100 વર્ષ કરતાં પણ વધારે જૂના બ્રિજનું સ્ટ્રક્ચર અને સેલિબ્રિટી રિપોર્ટ કર્યા બાદ અહીંયા હેવી વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવેલ હતું. જેથી આ બ્રિજને રાજકોટ કલેક્ટર જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. જેથી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બ્રિજ ઉપર ભારે માલસામાન ભરેલી ટ્રકો, ટ્રેલર્સ, ટેન્કરો જેવા ભારે વાહનોને ટ્રાફિકને તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવામાં તેમજ બ્રિજના સમારકામ, સ્ટેનિંગ કર્યા બાદ પણ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મીનો બસો જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ જણાવેલ હોય. અન્યથા મોદી નદી ઉપરના મેશનરી આર્ચ બ્રિજ ઉપરથી હેવી વ્હીકલની અવરજવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા રહેતી હોય જેથી આ બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અહેવાલ સત્યમ એક્સપ્રેસ, બનાસકાંઠા. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે, આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે. આથી મિની બસ, કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરી શકે છે. તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે.